હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો તો મજામાં રહેવાનો હોય. હમરશેલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે બનાવવાની છે કસલિયુંની રેસીપી. તો કસલિયું આપણે લેવા ગયેલા હતા સ્પેશિયલ વિડીયો બનાવવા માટે થઈને આપણે લેવા ગયેલા હતા અને લાવ્યા છીએ. અને આજમાં છે ને આપણે કસલાઈથી દરિયામાં હારા કરવાના છે. તો ખાસ કરીને તમે બધા વિડીયોમાં બન્યા રહેજો, તમને બધાને મજા આવશે. અને વિડીયો ગમે તો એક લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરજો, નાનકડી એવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આમાં છે આપણે નાની નાની કસલિયું, તો એનું છે ને આપણે બનાવવાનું છે આખી કસલિયુંનું શાક બનાવવાનું છે. તો કઈ રીતે આપણે બનાવીએ એ ખાસ કરીને તો બધા ભેળા રહેજો અને જઈ સારું કરવા. કેમેરામેન જેમ આયલા ને એમ ગાઈસ વાકા સુકા આમ જતા આમ છે આમ જો જેમ કેમેરામેન હાલે ને એમ બે બેનું હાઈ ગયો. બોલો મને મજા આવી ગયો ભાઈ. અને બોલે કેટલું તમે બોલો તો એમ આપણીથી નો થાય તો હજી ઓછું લાગે આને. એ લે વાહ વાહ બોલતીને એમ જ કે બોલે વાહ. તો એક પાસ ને મોટું સીતરું લેવાય પછી ઉપર માર દે. બોલે પણ નહીં. ચાલો બોલા પણ બે બેનું બેઠ્યું અહીં તો બેઠ્યું તો આમ જો પાણી આવી ગયું. દરિયામાં પાણી કેટલું ફાસ આવે ને હવે ના આમને હજી અહીં તો અહીંયા નીકળા હે નહીં, અહીંયા નહીં નીકળે આગળ એ બે ફસા. હવે વટસ્યો કેવી રીતનું? હું એ જ કહું વટસ્યો કેવી રીતનું બે? ઓય તું શું કરવા મળી? હા ભાંગી લખો, હાલો ભાંગો. ઓકે એ વાહ આવું છે ને. આ ફટાફટ આપણે કસરિયું ઘણી બધી લાવેલા છીએ અને લીંગા તોડી નાખવાના છે. લીંગા બોલો તો લે એ શું છે? પાણો હે મસ્તી નવા. તો લીંગા તોડવાના છે. આવી રીતનું કસરિયું છે, આગળ વયું જાય. અને ફટાફટ આમ જુઓ કેટલું છે, ઘણી બધી છે હો. હા ઘણી બધી કસેલીઓ છે ને. આના બધીના લીંગા તોડવાના છે. ને આપણે છે ને આખી કસેલીઓનું શાક કરવાનું છે. એટલે આવી મોટી હોય તો કદાચ ને ભાંગી લેશું, બાકી જેટલી નાની છે ને એટલી બધીને આખી શાક કરવાનું છે. ને આ બધી સૂટી કસલી છે અને દરિયાની છે, પાછી દરિયાની બધી કા દેશી છે બધી. આમ હેઠેલી તોડી જાય. પકડવી કેમ ગઈ સામે? એવું નહીં થોડી અમે કેમ પકડતા આ પેલા તમે તો કારીગર રાખે. ઓલી વેચી કે મેં પકડી લેશે ઓલે પણ રસ્તો બેન કે નહીં તો એ રહી જાય. જો ગાઈસ કેમ છે કસેલીઓ? જો સોયું ગઈ જો સાયું રહે છે ને એટલે હા કે ચડી ગઈ. તો આવી રીતનું લીંગા તોડ નાખી દો જાય. લીંગા તોડ નાખી અને પછી તમને થોડું બતાવી. હાલો એ ગાઈસ હું છે ને પાણી વધવા માંડ્યું એટલે ભાગ્યો. તમારે આવવું હોય તો વહી આવો. આવવાનું છે કે હા એટલે વૈયા જલ્દી ને નહીં વટાય. આમ જો ગાઈસ અહીંયા કેટલું બધું પાણી આવી ગયું. હું તો છે ને ઠેકડો મારી જાઉં. હું તો બસી ગયો. હવે એ બે બેનો આવે છે યાર. દરિયામાં આવ્યો ને પણ દરિયો પાણી ન ભરાય એ ઓવાજ તારી. આ કે આ શું કરતી હવે એ જોવાનું રહે. પણ રેળો વિયો ગયો ભાઈ પ્રમાણે એ આ લે હજી તો આમ ત્યાં જાવ. હવે તો ગાઈસ એ બાજુ ઠેઠ રત્નેશ્વર મહાદેવનું મંદિર દેખાય ને ત્યાં લગણ આમ જુઓ પાણી પાણી ને પાણી. હવે આ બાજુ જઈએ તે કાદીમાં. જેટલી વખત ફરી હા શાક વાળી અહીં દોરી જાય કે ખાય ખા ગાઈસ કેટલી પીડ છે અત્યારે ઉતવાળ છે દુનિયાની. એને તો કાંઈ લે ઓય તારી યારે વાતો કરી હો અમે. એ થોડે રાખ એ જલ્દી ફાસ્ટ થોડે રાખો હો. હવે કોણ છે? ઓકે તો ગાઈસ આપણે છે ને આ લીંગા તોડી લેવામાં નાખતો રહી. એ આ વયું જાય તો શું પાણી નાખી દો તો જાય નહીં. એ જો આમ કસલો આ પકડવો હોય કેમ? આ નાના નાના હોય પણ કરડી બહુ જાય. જો ખીજા તમારા પપ્પા કા એ એક જરી બીતા નહોતા. અને આમ જુઓ આને 1000 સબસ્ક્રાઈબમાં તમારા કેટલા ઘટે? હવે 9 સબસ્ક્રાઈબ ઘટે. અને 1000 સબસ્ક્રાઈબ કરાવી દો. હું ચેનલ તમને કંઈક બતાડી દીધો. બતાતી છે તાઈક મેલ તાઈક તમને દેખાડી દીધી છે. ફોટો બોટો ગમે એ. અને શું કરાતું લે મને કરી તો તને તાર માના હમ છે કે હમ દીધા હવે ન કરી. એમ નહીં આ પછી આ પકડ. અને મેકી દઈ નવું જીવન આપી દઉં. હાલો એને મેકી દીધી આપણે. નાની હાવ નથી મારવી એમ લાગે કા? ઓ માય ગોડ આ બધું ખીજાઈ ગયેલું છે સમજો. એ વાય તારી ગઈ કર જુઓ ગઈશ. કાદીને કરો એટલે બોલો કાદી એ કરીને લીંબુ ભાંગી લીધું. હવે તો પકડાય એક. કે કરે તૈણ કડવા આવી. હે
એકારે 3 કડવાળી મને તો એક આ 3 કડવાળ્યું તો હું જો કેમ કરડે ગાઈસ ખતરનાક છે કસેલ્યું અને મસ્ત હે આવી ગયું છે કે જીવતું એટલે હજી તો હલાવતા નથી હલાવી ને તો આગળ આમાં અમુક મરી બધું ગયું ખાઈ ગયો છે સુધી. જો જોયું ગાઈસ આ છે ને બહુ રાહી છે કા દેશી તો બહુ રહી આવે ઝીણી હોય તે એમ દેશી ન મળે એ બાપા બીકે પાછું કેટલું લાગે નાની કહેલ્યું છે તો બોલો જીલા હજી એક તો એ પકડો જીરા બીજા બીજા એમ તો વ્યૂ તાવી જી હેઠા ગળી ગઈ પેલા પણ રાહી બહુ છે ગાઈસ જો હું છે ને આવી રીતે લીંગા ભાંગું અને તમને બતાવું પણ હવે છે ને બતાવતો નથી લીંગા ભાંગી લખું જલ્દી કોને ઓકે ચાલો તો જોઈએ ફટાફટ ને લીંગા તોડ લખીએ સૌથી પહેલા છે ને અમે આવ્યા હા દરિયામાં બરોબર હું નંદીન કાજલ ત્રણે હતા અત્યારે સામજીભાઈ આવી જશે સામજીભાઈ શું લેવા કે કેવલ જાગી જો જલ્દી જાઓ કાજલજી ને હું નંદીને સામજી ત્રણ થઈ અને લીંગા બધા ભાંગી લેખા છે ને હવે અમારે કસેલ્યું તમને જબલામાં આપણે નાખ્યું ને બધું બતાવવાનું છે તો કેટલું કસેલ્યું છે ને ઘણું બધું આપણે મેકી પણ દીધું છે નાન્યું હાવ નથી લીધું કેમ કે નાન્યું નથી ખાવ્યું સૌથી પહેલાં આપણે કાચરોમાં મસ્ત મજાનું પાણી લીધું છે ને હવે આપણે આમાં ઠલવીશું તો ઠલો અને વજુદાઈ પકડી લેજો ગાઈસ કેમ કે તમે પાસે એમ કહો નાન્યું નથી ખાવ્યું તો નાન્યું છે એમ પણ હકીકતમાં એમ તો નાન્યું જ છે અને નાન્યું સ્પેશલ સાઇન કરીને લાવ્યા છીએ હું લેવા લાવ્યા છીએ ખબર છે આપણે આખી કસેલીની રસોઈ બનાવવાની છે ને એટલા માટે થઈને લાવ્યા છીએ નાન્યું કસેલ્યું છે અને આમ જુઓ આવ્યું કસેલ્યું ખાવાનું છે ને આખ્યું ખાવાનું ગાઈસ તમે આવ્યું જોયું છે ત્યાં અને આ આપણે આ છે ને દરિયામાં થોડી મેકી દીધું હોય ને તો મોટી થઈ જાય એમ લાગે પણ આપણે આપણી ભાગમાં ન રહે ફાર્મ બનાવ્યું હોય ને તો પૈસા વસૂલ થઈ જાય ને આવડાને કસેલ્યું આવે આવડાની ચેનલમાં વિડીયો હોય કસેલ્યુંનો જોઈ લેજો અને ખરેખર તમે જોવા જાજો ને તો કહેજો કે નાનજીભાઈ તમે વેસાચ્યું કસેલ્યું લઈ આવો ને તમારા દરિયામાં નાખો એવી કોમેન્ટ કરી દો ને એટલે હું લઈ આવું થોડુંક કોમેન્ટ આવે કે તો મારા હારા પૈસા ન લે મારી પહેલાં તો મફતમાં મારા કામ થઈ જાય ને નહીં તમે કોમેન્ટ કરો ને તો મારે લેવા જવું જોઈએ ને તો પૈસા લે તો આવડા મારે પૈસા દેવાના અને વાદળા છે ગાઈસ કાળા વાદળા છે વરસાદ થવાનો છે તો સાવચેતીમાં રહેજો અને આ લીન જઈ જલ્દી ઘરે અને પછી બનાવી રેસીપી હવે લીન ભાગ્યા છે એમ મચ્છી જલ્દી જઈ ફટાફટ અને પછી બનાવી રસોઈ તો ચલો કહેજો ચલો તો ફેમિલી આપણે વીઆઈસી ઘરે સાહેબ ને ઈ એટલે હું તો કાર ની વી આવી હતી તો જો કહેલા લીંગા બિંગા બધું આપણે ભાંગી નાખ્યું જો તમે જોઈ શકતા છો ને હવે આપણે સાફ કરવાનું છે તો મસ્ત ધોઈને હારી કરી નાખી અને આખી બનાવ નથી પણ આખી બનાવવામાં છે ને બહુ અત્યારે ઈચ્છા રહી નથી કાજલ એમ કહે છે કે આપણે આખીને બનાવી આખીમાં આમાં સારો ને એવું કાઢવું પડે ને એમ હા થોડી વાર લાગી એટલે કા હા ફળ બીજી લે નાની હા એ ફળ હાલો ગાઈસ નેન્સી બેન ફોડે છે એ તો ટાટિયા તોડી નાખે તો આમ તાર મમ્મી કેમ ફોડી આમ વાવ આવી રીતના ફલન છે આપણે આખી રાખીને તો આ સારો હોય બધું આ રેતી હા ઈ તો ઈ અંદર રહી ઈ ખાતી વખતે કાઢવું પડે એટલે આખી એમ તો તમે નાખી તો એકોથી બનાવી એકોથી કેમ કે નાની કસલી છે ને એટલે અને આ પછી દરિયાની કસલી છે આપણે વેસાથી લાવેલા નથી કોટડીથી લાવ્યા છે મારા હારાની એને આવી આવે કે તો નાલી હું લાવ્યો છું સ્પેશિયલ તમારા માટે વિડીયો બનાવવા ઘણા સમયથી તમે બધાય કોમેન્ટ કરો છો કે હાંજીભાઈ રેસીપી લાવો અને દર વિડીયોમાં એ કે રેસીપી હોય તો મજા આવી છે એમ કીધું તમને તમારો આભાર અને રેસીપીના વિડીયો પછી અમારા હાવ ધંધો બંધ થઈ જાય પછી 100 માહે તો શું હોય રેસીપી બનાવી તમને બધા દેખાડવાનું હોય તો રેસીપી બનાવીને દેખાડજો તમને બધાને તો સપોર્ટ કરજો તમે બધાય કોટડી જી ત્યાં લીટો કેમ પાડી નાખી હેનો કોઈ બાસ્કો મરી જ લાગે બસ કોણ મારે બાવળીઓ ઘાણે લેશે કા તો કાંઈ વાંધો નહીં આવી રીતની આમ તો અમારે આવી રીતની મતલબમાં હારી કરવાની છે આમાં તો કળિયું કાઢવાનું બાકી છે લે એ બેને મૂકી એમ દરિયામાં નાવા છોડો ને કે હું આવું એમ કે લે તમે છોડા દાવા નથી નાવા કાલી અને ગાઈસ જો આપણે એટલી મસ્ત મજાનું હાર્યું કરી લેશું છે પછી નાન્યું છે ને એટલે સમય બહુ હોય એટલે કે વાર બહુ લાગી ગઈ અને આખું બનાવ્યો ને તો મસ્ત લાગે તમને મજા આવે હા તું કામ હોય કે નહીં તારું પછી દેખાડવાની હવાદણીની બહુ થાય કા આ ગાઈસ વિડીયો ઉતારશે ખતરનાક તમે જોતા રહેજો કન્ટિન્યુ બાકી તો અત્યારે આપણે શું કહેવાય ખબર આને આવી રીતે સાફ કરી છે અને ફટાફટ એ આનો કાસડો નથી કાઢ્યો લ્યો છે ને શાક બધું સારું થઈ ગયું છે મેં નથી કર્યું મારા બેને એને કર્યું છે અને મરચાં ને એવું કટિંગ કરવાનું શરૂ છે ને આવું કંઈક શાક કંઈક આવું કંઈક સારું કર્યું છે ને જો એવું મતલબમાં એવી કેસી રિપેરિંગ કરી આજ બબે વેનું થઈ ગયું બે બેનું છે તો ઓલું
સોયત્રા મારા કાઢી લે. આ મરસા તો મારે મોળાનો વાર આવી જાય. અને એક હાથમાં આદુ છે, એક હાથમાં મરસું મોળાય છે, અને હજી ડુંગળી અહીંયા પડી છે. આમ જુઓ તમે, આ કેટલું યાર મારે કામ, બે બેનું તો મારું કામ, મારે કામ કરવાનું. બોલો આ છે ને રેસીપી બનાવશે નાની પાકું છે. હાલો પાકું ઉતારવાના મહેમાન છે અને રેસીપી બનાવવાની મારે છે. તો કન્ટિન્યુ બધા સપોર્ટ કરતા રહેજો. હા એવું છે. ને અમારી બેન છે ને કંઈક બીજું કંઈક કામ કરે ને એટલે ઈ બેહી દો હજી. હા. આજે મસ્તીનું ધોઈ લખ્યું, ધોઈને પેટકામ લઈ લીધું. તમે મસાલો મળી રાખ્યો. મસાલામાં એમ છે કે આદુ છે, લીલા મરચાં છે અને ડુંગળી છે. અને આમાં મેં નાખ્યું છે 3 પાવલા તેલ. ઓઇલ તરીકે આમાં 3 પાવલા તેલ તો દેખાતું નહીં. એટલે બોલો આ તો પેલું મોટું છે કે શું છે કઈ ખબર ન પડી. 3 પાવલા પાકું તેલ નામ દીધું. તો ફેમિલી આપણે તેલ નાખી દીધું. ફૂલ ગરમ થવા દેવાનું છે. એટલું ગરમ થવા દેવાનું છે કે તાપનો ભડકો થવો જોઈએ. પંજાબીની પણ સાઈનાસ બનાવવાનું છે. સાઈનાસ કહેવાય કે સાઈના એ જેવું કેવો તેવું. તો તેલ ફૂલ ગરમ થાય છે. બતાવું તમને કેવી રીતે તાપ કરવો. અહીંયા કરો પેલા કેમેરો. કેમેરામેન જલ્દી ફોકસ કરો કે એ રેસી ભાગ ભાગ. ગેસ તો વધારે ન કરી લે. અરે મારા વાળા આમ ફાટી ગયા. હવે આપણે નાખશું આ. પછી આપણે તો આગળ વિડિયો ઉતાર પેલા. હા જા જા આવી રીતે શાક કરવાનું. રસોઈયા શાક બનાવે છે. તમે જોયા કરજો. આજમાં તમને જોવાની બહુ મજા આવી છે. તો જો તમને મજા આવે ને, બન્યા રહેશો. જો આજમાં તમને મજા આવે તો નાની એવી લાઈક કરજો. નાખશું જીરું, તો નાખી દીધું આખું જીરું. ઓલું કેવું કંઈક માપ પ્રમાણે નહીં એમને ખાંડેલું દળેલું, ખાંડેલું ધાણા જીરું નાખી દીધું માપ પ્રમાણે નહીં એમને. પછી નાખી દીધી હળદર કરી દે. હલાવવાનું નથી આપણે, એમનું રાખવાનું છે. અને હવે શ્વાસ પ્રમાણે નિમક નાખજો સાહેબ. જોજો પાછા ખારું નથી જાય. તો નાખી દીધું નિમક. બધી હલાવી નાખ. એમ છે ભાગો આ કરો. આવી રીતના બધું હલાવી નાખવાનું છે. હવે નાખી દીધા કંઈડા. મસાલો પાક્યો ન પાક્યો નાખી દીધા કંઈડા. બેહવાનું એ લે હું છું એટલે ઉડી એવું થાય. કચલાનો કલર બદલવા માંડ્યો છે. તાત્કાલિક બદલાય છે અને બદલાય તો આવો. આવી રીતના કચલા અને કણે કન્ટિન્યુ શરૂ રાખજો વિડિયો એટલે આગળ કલર થઈ જાય. હા એ ઉધરે આવે ને, ઉધરે નો આવે એમ કહું તો આવી રીતે શાક બનાવજો. મને તો આવડે, હું રસોઈયો છું ભાઈ, હું રાંધવા જાઉં. અમારે હું કેમેરા કરાય. હા, હવે તો જા, હું હવે શરમ લાગે બોલતા ન હોય. હા આપણે સાંભળી લીધું. બધા સાથે ને રસોઈયા છે ને એની મિટિંગમાં બધા રાંધવા જાય છે. પણ તમને બધા કોઈને કહેતા નથી અને વિડીયો બનાવીને દેખાડતા નથી. એમાં એમ છે કેવું ઘણું વિડીયો વાળા નહીં પણ મીટિંગ વાળા માણસ પાસે વિડીયોમાં નો શરમ. વિડીયોમાં ન આવતા હોય ને આમેથી પછી છે ને સાહેબ એક જ જગ્યાએ જાય છે ને પછી કોમેન્ટ વાય છે કે ઘણા ખરા ફોન કરી સાહેબને બોલાય છે. તો સાહેબને પાછા એક દીમાં આખા દીમાં કેટલા સેકન્ડ જવાનું થયું હોય તો એટલા માટે જતા નથી ને કોઈને કહેતા. જો કલર થઈ ગયો કલર. હા થઈ ગયો. કેવો થઈ ગયો? કેવો કહેવાય આવો કેવડિયો લાલ થઈ ગયો ને કેસરી થઈ ગયું પડખા ધોળા. ઠીક છે ને? હા અને હવે ઈંડાનું આપણું જે બધું હતું ને એ બધું આની અંદર આવી ગયું. હવે ગેસ થોડો ધીમો કરવાનો. હા ગેસ ધીમો કરશું અને પછી નાખશું મરચું. પાણી લેતા આવો. મરચું રાખવાનું કામ કરું છે. હવે કઈ છે તમે મરચું સાહેબ નાખી છે. બધું તો સાહેબ જેટલું રાખે એટલું નાખવું એટલું નાખવા દેવાનું છે. કંઈ કહેવાનું નથી. એટલે કહેવાનું જ ન હોય. કેવું હોય તો પછી રેસીપી અમારે બનાવવાનું કારણ શું? સાચી વાત છે. હા હો અહીંયા કેમેરો રાખો એટલે મરચું બળે નહીં પહેલાં તમારે પાણી નાખવાનું છે. હવે તમારે છે મરચું બળી જાય તો મને કોઈ કહેતા નહીં કે કીધું નહીં એમ. એટલે આમાં છે કાચું કાચું તો શાક સુગંધ આવી સુગંધ આવે એટલે પાણી નાખી દેવાનું. પાણી નાખ્યા પછી ગેસ ફાસ્ટ કરવાનો. ફાસ્ટ થઈ ગયો પછીનું પાછું આપણે મિક્સ કરીશું. આપણે કન્ટિન્યુ મારા ઓલા શાક મસ્તીનું ઢાંકી દીધું છે ને સડવા દઈએ છીએ. અને આ લાવે છે ચપેલીને થાળીને એવું બધું વાસણ ધોવે છે. અને મહેમાન જે છે ને એ તમને બતાવી દઉં છું. હાલો કઈ શાક બની ગયું છે. હાલો ખાવા. એ વાર છે હજુ વાર છે. અને શાક સડે છે. શાક સડે ને તાલાગળમાં એક નાનકડી કોમેન્ટ કરી નાખજો.
એ તું કહેતો મને આવડતું નથી યાર, મને શીખવાડી દીધો તમે. શું કહેવાનું? આપણું શાક અત્યારે- કાજલ હું કે નહીં મને શીખવાડજો. તો આપણું શાક અત્યારે સડે છે ને આપણું શાક સડે ને ત્યાં સુધીમાં લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરવાનું બાકી હોય તો કરી નાખજો. મળીએ એવું કઈ મળીએ હવે શાક સડી જાય પછી. હા જો એમ કહેવાનું હોય પણ એ પાસે ભૂલી ગઈ. નકર પૂરો ન કરવાનો એટલે તો તમે એમ એ તો ખેંચવા. નવા બ્લોગમાં એમ કહેવાય એ તો લાંબો હાલ છે કા હા રેસીપી સડે ને પછી તમને બતાવવામાં આવી છે. એટલે આપણે છે ને ગેસ હાવ ધીમો કરી દીધો. હાવ ભલે તો આટો રાખવાનો છે, ખાલી ગરમ નહીં એવી રીતે. આપણે પાણી ઓછું નાખેલું હોય, હજી ખાવાની વાર છે એટલે ધીમા તાપે સડવા દેવાનું છે શાક, એટલે કાસું ન રહે. સમજી ગયા તમે બધે. અને હજી તો આપણે રસો ઘણો બધો છે અને બાળી પણ દેવાનું છે. પછી મેં છે ને થોડી કોથમરી કટિંગ કરી છે તે નાખી દઈ અને પછી હલ્લે લખી એટલે કોથમરીની સ્વાદ હોય એ બધું બેસી જાય. અને આ શાક આપણું તો મસ્ત મજાનું પાકી જાય. રૂડું અને રૂપાળું આવી રીતે પાકવા દેવાનું છે. કાંઈ કરવાનું થતું નથી. સાના મના પાકવા દઈ અને પાછા ઢાંકી દઈએ. રેડી? વાહ ગાઈસ, આપણે કન્ટિન્યુ મસ્તીનું શાક સડી ગયું છે અને હવે ખોલી થોડા ધવાડા કાઢે. વાહ, આવી રીતનું ગાઈસ શાક બન્યું છે. નાની કસલીનું શાક બનાવ્યું આપણે. મોટા કસલાનું હોત ને તો શીણા લોટની ખીબુડી હતી ભરત. અને આ કસલીઓ ખરેખર હું એટલા માટે લેવો કે આપણે બનાવવાનું હતું, પણ કેવી રીતે બનાવવાનું હતું ખબર છે? હાવ આખી કસલીનું બનાવવાનું હતું. ટાંગા અને લીંગા ને એવું બધું તોડીને બનાવવાનું હતું. તો કાજલ કે એવું કે હું આખી કસલી નહીં ખાવી કે તો મેં કીધું મેં આવું બનેલા છે. આપણે આવું બનાવ્યું છે. રસો મસ્ત મજાનો મસ્ત બની જશે પીવાય એવો. અને આવી રીતનું આપણે ઝીણું કસેલીનું શાક બનાવ્યું. અને દરિયાની કસેલી હતું ને ફેમિલી, આમ જુઓ દરિયાની કસેલી હતું ને એટલા માટે સ્વાદ તો યાર ભરપૂર રહેવાનો છે. શાક બીનું જોરદાર મસ્તીનું શાક સડી ગયું અને પછી બેસી જાય આપણે જમવા, એટલે કે વાળુનું, એટલે કે હાજે યાર રાત પડી જાય અંધાર થઈ ગયું. અને આવી રીતનું શાક આપણે ભાણામાં લીધું છે. અને આ ઝીણા હોંડિયા બાફેલા છે. આ છે તાંજળિયાની ભાજી. અને આવી રીતનું બધું આપણે ખાવાનું છે. તો ફટાફટ મારે યાર લે આમાં તો યાર તીળી નીકળી. તીળી બોલે તો સાની ભૂખી નહોતી પણ કીડી હતી હાલતી અરે થોડીને જાતી પણ આગળ મેં ખેરી લે છે અમારે દેખાડું. મેં એટલે હું તો ખાઈ ગયો છું ગઈશ. તો ચાલો ફટાફટ જમી લઈ. હું આશા રાખું છું તમને વિડીયો ગમે છે. આમ જો આ શાક તમને કેવું લાગ્યું? નાની કસલી છે પણ રસો બસો શાક કેમ છે ખાસ જણાવજો. મળશે મસ્તીના નવા વિડીયો. તમને બધા મિત્રોને જય માતાજી, બાય બાય. કોમેન્ટમાં કંઈક કહી દેજો.